જય સિયારામ ખેડૂત મારું નામ છે રિતિક ચોસા ધ કિંગ ઓફ મિઠીલીમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે. તે ખેડૂત જે અગર વિડીયો અગર આ નવા છો વિડીયો ઉપર તો પ્લીઝ એક લાઇક કરી દેજો અને એક સબસ્ક્રાઇબ કરી દેજો. ઓકે ખેડૂત, કેમ કે મારી જેટલી બી વિડીયો રહેશે, ઇન્ફોર્મેશન રહેશે, એ તમારી જોડે અપડેટ થતી જાય. તો ચલો મેઇન ટોપિક પર આવીએ. આજે આ ખેડૂત આ વિડીયોનો ટોપિક એ છે, મેઇન મુદ્દો જે કે જેટલા બી ખેડૂત બિયારણ લીધું છે એમની માટે છે. બિયારણને પછી લીધા પછી એની દેખભાલ કેવી રીતે કરવાની બધી જ ડિટેલ આવીશ, બધી જ માહિતી આવીશ. ઓકે ખેડૂત, અને મને ઘણા આપણે કમેન્ટ બી આવેલા અને કોલ બી આવ્યા છે ખેડૂત મિત્રના પ્રશ્ન. આપણે એક એવા પ્રશ્ન આવ્યા કે રિતિકભાઈ, મેં આજે સમજો બિયારણ કલેક્ટ કર્યો, સમજો 1 તારીખે બિયારણ તમે કલેક્ટ કર્યા. હવે 1 તારીખે જઈને તો તમે રોપી નહીં શકતા, કંઈ વાંધો નહીં. હા, 2 તારીખ અને 3 તારીખ મતલબ 2 દિવસ મારી જોડે તમે કલેક્ટ કરો ને બિયારણ, એની પછી 2 દાડા સુધી તમારી જોડે ખેતરમાં રોપવા માટે ટાઈમ છે સારી રીતે. ઓકે ખેડૂત, કેમ કે બિયારણ લીલું આવે છે એટલે આને જેટલું વહેલું બને એટલું રોપી દેવાનું. અહીંથી તમે લઈ ગયા ચાલશે, 1 દાડા મતલબ જેવા લઈ જાઓ ને તરત જ બિયારણને ખુલ્લું પાડી દેજો, કેમ કે બિયારણ થોડુંક હીટિંગ થાય છે, ગરમ થાય છે. ઓકે, અને જેવું તમે બિયારણ એક જગ્યા ઉપર, તમને ખબર હશે, તમે દરેક વિડીયોમાં કીધું 8 થી 10 બિયા મૂકજો. અગર ખૂટે તે બીજી વાર તમે ઓર્ડર આપી દેજો જલ્દીથી જલ્દી, 7મા મહિનાના એન્ડિંગ સુધી, 7મા મહિનાના 15 તારીખ સુધી. ઓકે, તે શું તમારું બિયારણ બીજી વારમાં ઓર્ડરમાં આવી જશે. ઓકે, એટલું યાદ રાખજો. અને ખેડૂત બીજી વાત, જે ખેડૂત બિયારણ લીધું છે એમની વાત હવે એમની માટે, જેમને અત્યાર સુધી બિયારણ રોપી દીધું હોય જેટલા ખેડૂત એમને એક વાત કહીશ. ખેડૂત હવે તમારે કેવી રીતે ધ્યાન રાખવાનું એ ખબર? હવે તમારે બિયારણ રોપ્યા પછી તરત જ પાણી વાળવાનું, દબાઈને પાણી મૂકી દેવાનું. ઓકે, એકવાર ભેજ આવી જાય કમ્પ્લીટ લેવલમાં. ઓકે, અને પછી દર 4 દાડાનો ગેપ રાખજો પાણીનું. ઓકે, પાણી જવાનું દર 4 દાડે. એને કમથી કમ તમારે 1 મહિના સુધી, જ્યાં સુધી બધી લીમડી આપણી ફૂટીને બહાર ના આવી જાય ને, આટલી ઇંચની બાય સાઈડમાં તમે ઇમેજ જોઈ શકો છો, એટલી હાઇટની ના થઈ જાય ને ત્યાં સુધી તમારે પાણીનું ભેજ એનું લેવલ એકદમ રાખવું પડશે. ઓકે ખેડૂત, દર 4 દાડે ધ્યાન આપવું પડશે. 1 મહિના, પ્રોપર 1 મહિના. ઓકે, અને બીજી વાત ખેડૂત હજી વાત કહીશ, જેટલું તમે સાફ સફાઈ અને દેખભાલ અને નેદવા મનથી સિસ્ટમ એકદમ સારી રાખશો જેટલું, ઓકે, તે તમારી જે પહેલી કટિંગ રહે ને 12મા મહિના કે 3જા મહિનાની વચ્ચે તમારી પહેલી જ કટિંગ આવી જશે. અને પહેલી જ કટિંગ એટલી સારી રહેશે ને, અગર હું સાચું કહું છું, અગર ખેડૂત તમારી દેખભાલ ને બધું સારું રહ્યું તે પહેલી જ કટિંગમાં તમે પૈસા કાઢી લેશો બિયારણના અડધાથી વધારે. ઓકે ખેડૂત, અને પહેલી કટિંગ મેં દરેક વિડીયોમાં કીધું છે 25 થી 20 મણ જેટલી ઉતારો મન ચડે છે, 25 થી 30 નકન 20 મણ જેવું તમારું દેખભાલ. અને પછી જે બીજી કટિંગ આવે છે એ 60 થી 70 કે 80 મણ સુધી જશે. અને જે ત્રીજી કટિંગ આવે છે એ તમારી પછી રેગ્યુલર થઈ જશે. ઓકે ખેડૂત, ત્રીજી કટિંગથી આપણી રેગ્યુલર થશે. એટલે પહેલી 2 કટિંગ આખા 1 વર્ષ તો જતો જ રહેશે, લગભગ 1 વર્ષનો પીરિયડ જશે. ઓકે, પહેલી 2 કટિંગ. પછી જે ત્રીજી કટિંગનો રહ્યો મતલબ એ તમારે દર 4 મહિના આવશે. પછી ત્રીજા કટિંગથી આખું મતલબ પ્રોપર માલ આપણે 150 થી 200 મણ ઉતાર મણ નીકળશે. અને હા, ચલો મેઇન વાત એટલું બી કહી દઉં, જે ખેડૂત ધ કિંગ ઓફ મીઠી લીમડીની અંદર મેમ્બર બની ગયા છો 2024 માટે, તેમને હાર્દિક બીજી વાર જય શ્રી રામ. અને હું તમારો સપોર્ટ ક્યારેય નહીં તોડું. ઓકે, આપણે સંબંધ જેટલું રહેશે હું તમારા જોડે એટલું રાખીશ, બનાવીને જ રાખીશ. હું તમારો સહેજે વિશ્વાસઘાટે નહીં કરું અને કશું નહીં. કેમ કે આ એકવાર એટલે બોલું છું કેમ કે ખેડૂત તમારો વિશ્વાસ તો નહીં તોડું, કેમ કે હવે તમે મારા વિડીયોનો જોઈને તમે લીમડી રોપ્યા હો, કેમ કે મને એટલું ખબર છે તમારા આજુબાજુવાળા જે પડોશી હોય એ તમને કહેશે કે 2 વાત સંભળાશે કે આ લીમડી કરાતી હોય ખેતી, આ ખેતી છે, એવું બધું બોલશે. પણ ખેડૂત હું એટલું જ કહીશ તમારને, કાન બંધ કરીને, કેમ કે આપણે બિયારણની અંદર પૈસા ઇન્વેસ્ટ કર્યા, બરાબર ખેડૂત મિત્ર? એટલું જ કહીશ, પૈસા આપણે ઇન્વેસ્ટ કર્યા, આપણે એમને નહીં આલ્યા પૈસા બિયારણના. તે એટલે હું એટલું જ કહીશ, તમે કાન બંધ કરીને કોઈનું ના સાંભળશો. કશી પણ તકલીફ પડે, કશી પણ, હા, હું તમારા કોન્ટેક્ટમાં જ રહીશ. તમે મને તરત જ કોલ કરજો. હું તમને અડધી રાત્રે બી ઉઠીને તમને કોલનો રિપ્લાય આપીશ. જેટલા ખેડૂત મિત્રએ મારી જોડે સંપર્કમાં છે અને જેટલાએ બિયારણ લીધું છે એમની જોડે હું મતલબ જ્યાં સુધી તમારું માલ નિકાલ ના થાય A to Z હું તમારા 24 અવર્સ સુધી તમારી જોડે છું. ઓકે ખેડૂત મિત્ર, આટલું મારો ફૂલ સપોર્ટ છે. બસ ખાલી તમારો એક જ સપોર્ટ મને જોઈએ છે ખેડૂત મિત્ર. શું ખબર? ખાલી તમે લીમડીને એકદમ દેખભાલ સારી રાખો. એ પીળી પડે તે એનું થોડુંક આપણે કેર કરી લેજો. અને કદાચ આપણે ઈયર પડે લીમડીની ઉપર ઈયર, તો એની કેર કરી લેજો, એનું દેખભાલ કરી લેજો. ઓકે ખેડૂત મિત્ર, આજે જેટલું બી મતલબ સારો માલ હશે તો એટલા સારા પૈસા મળે છે ખેડૂત મિત્ર. હવે ખરાબ માલ હોય તો એ માર્કેટમાં સેજ નહીં ચાલતું. ખાલી હું એટલું જ કહીશ, કેમ કે આ વાત એટલે કહું છું કેમ કે ખેડૂત મિત્ર રિસેન્ટલીમાં મેં એક વિડીયો ચડાવેલો જે કે મેં વોર્નિંગ કરીને આમ સિમ્બોલે નાખેલો, સાઈડમાં તમે ઇમેજિંગ જોઈ શકો છો. મેં એવું લખેલું પીળી લીમડી નહીં ચાલે માર્કેટમાં. તે એક ખેડૂત મિત્રનો કમેન્ટ આવે છે, આપણા મુરલીધર જય સિયારામ. એમને મને એ વિડીયો પર એવું કમેન્ટ કર્યા છે, અલા ભાઈ એ પીડી નથી, ન્યૂ પાન છે, એ એવા જ હોય, ખબર ના હોય ખેતીમાં તો માર્કેટમાં ના અવાય, પહેલાં ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ કરો તો ખબર પડે.
તો હું મુરલીધરનું કમેન્ટ આપણે વાંચ્યા અને પછી જીતુભાઈનો કમેન્ટ વાંચ્યું, જીતુભાઈ પટેલના. આપણે જીતુભાઈ પટેલને જય સિયારામ મારું હાર્દિક, અને એમને મને એવું કમેન્ટ કર્યા કે નાટક કરવાના ચાલુ. તે હું એટલું જ કહીશ કે બેટા આ વિડીયો આવતી વિડીયો પર હું એક્સપોર્ટ કરી દઉં. આ વિડીયોનો તમને કમેન્ટનો મારો રિપ્લાય જોવો હોય, ચલો મને આ વિડીયો પર ને તમે ખાલી એક જ કામ કરજો, કમેન્ટમાં જય શ્રી રામ લખજો, જય શ્રી રામ. તે આવતી વિડીયો આની ઉપર જ હશે, આ કમેન્ટ ઉપર. ઓકે ખેડૂત મિત્ર, મતલબ આ વિડીયો પર હું કમેન્ટનો રિપ્લાય નહીં આલીશ. ચલો હું વિડીયો અહીંયા જ એન્ડ કરું છું. મેં તમને કહી દીધું, હજુ એકવાર લાસ્ટ ટાઈમ કહું છું જતાં તમને કંઈ પણ મતલબ કશું પણ ભૂલચૂક થાય તમારાથી, બિયારણમાંથી લઈને લીમડી ના ઉગી હોય કે લીમડી થોડીક બગડી ગઈ હોય, તમે મને તરત જ કોલ કરજો. જે પણ રહેશે એનું સોલ્યુશન આપણે કાઢીને જ રહીશું. ઓકે ખેડૂત મિત્ર, હું તમને હારવા નહીં દઉં. ઓકે ખેડૂત મિત્ર, હું તમારો ફૂલ સપોર્ટર છું, ફૂલ સપોર્ટ રાખીશ તમારા માટે. ખાલી તમે મને માલ જેટલું બને ને એટલું વધારે ઉત્પાદન કરીને આવજો, જેટલું તમે વજન કાઢી શકો ને એટલું. ચલો ચેલેન્જ એટલું. તમે 1 વીઘામાંથી મેં ખબર મેં એટલું કીધું છે 16 ગુંઠાનામાંથી 100 મણ તો નીકળશે, 100, 125 મણ, 100, 125 મણ. હું એટલું ચેલેન્જ આલીશ તમને. તમે મને 150 મણ કાઢી બતાવો, કેમ કે મેં મારા સૌરાષ્ટ્ર બાજુના ખેડૂત મિત્રની ખેતી જોઈ ને, બહુ સરસ છે. આપણા હિંમતભાઈની બી ખેતી બહુ મસ્ત છે. એટલે હું એટલું જ કહીશ, તમને ચેલેન્જ આલું છું. તમે મને જેટલું હું મતલબ મેં મારા મોઢેથી કીધું ને 100, 125 મણ નીકળે છે 1 વીઘામાં ઉતારવા મન, તો તમે મને એનાથી ડબલ કરીને બતાવજો. ઓકે, અને જે ભાવનો રહ્યો એ 10 રૂપિયા કિલોથી હું એટલે કે તમને રોપાયો, કેમ કે ખેડૂત મિત્ર 10 રૂપિયાથી નીચે હું તમને 9 રૂપિયા નહીં આલું, આટલી મારી જુબાન. બટ હા, માર્કેટ ભાવ જે ચાલે 10 રૂપિયા હોય, 12 રૂપિયા હોય, 15 રૂપિયા હોય કે 20 રૂપિયા હોય, એ આપણે તમને હસતા આવીશું. આપણે એમાં જે એ નહીં કરીશું, કેમ કે ખેડૂત મિત્ર મહેનત કરવાવાળા તમે જ છો મેન. તમે નહીં રહો તો પછી અમે શું ખાઈશું? એ જ છે. ઓકે ખેડૂત મિત્ર, તો ચાલો વિડીયો સારી લાગે તો પ્લીઝ એક લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને ઘણા ખેડૂત મિત્ર જોડે શેર કરજો. અને કમેન્ટમાં જય શ્રી રામ લખતા જજો, તે મને ખબર પડી જશે મારા ખેડૂત મિત્રને આ કમેન્ટનો રિપ્લાય જોઈએ છે. એક મુરલીધરવાળા ભાઈનું અને એક પછી જીતુભાઈ પટેલનું કમેન્ટનો રિપ્લાય આપણે નેક્સ્ટ વિડીયો પર મૂકી દઈશું, અગર તમે મને કમેન્ટ કરશો આ વિડીયો ઉપર, જેટલા બી ખેડૂત મિત્ર કરશે. ઓકે ચાલો, જય સિયારામ, મળીશું નેક્સ્ટ વિડીયો પર.